નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજ તારીખ 25/8/2026ની બપોરે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું અપડેટ આવી છે જેની આજના વિડીયોની અંદર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। અને હા, યુટ્યુબ પર પહેલી વખત આવી માહિતી શેર કરવામાં આવી છે, એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી જરૂરથી જોતા રહેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી નવી નવી માહિતીઓના વિડીયો જોવા મળવાના છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ આપણે જાણીશું કે પીપીઓ શું છે। તો મિત્રો, પીપીઓનું સંપૂર્ણ નામ છે પેન્શન પેમેન્ટ ઓર્ડર। તો સરળ ભાષામાં સમજીએ તો નિવૃત્તિ બાદ પેન્શન ચૂકવણી સાથે જોડાયેલું આ મહત્વનું ઓર્ડર છે। તો પેન્શનરની પેન્શન સંબંધિત વિગતોમાં પીપીઓ નંબરનો મહત્વનો ઉપયોગ થાય છે। એટલે કે દરેક પેન્શનરે પોતાના પીપીઓ નંબર અને પીપીઓમાં દર્શાવેલી વિગતો સાચવી રાખવી ખૂબ જ જરૂરી છે। તો ખાસ કરીને નામ, જન્મ તારીખ, નિવૃત્તિની વિગતો, પેન્શનની વિગતો અને ફેમિલી પેન્શન સંબંધિત માહિતીમાં કોઈ ભૂલ હોય તો તેને અવગણવી નહીં દોસ્તો। તો ખાસ કરીને પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર, જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થતા હોય ત્યારબાદ પેન્શન પેમેન્ટ ઓર્ડરને લીધે પોતાનું પેન્શન છે તે નક્કી થતું હોય છે। તો ખાસ કરીને પીપીઓ એ દરેક પેન્શનરો માટે સૌથી અગત્યનો દસ્તાવેજ છે। તો તમામ પેન્શનરો માટે આજની આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ તમારા પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર વિશે। જો તમે નિવૃત્ત સરકારી કર્મચારી છો, પેન્શન મેળવી રહ્યા છો, અથવા ફેમિલી પેન્શન મેળવો છો, અથવા તો નજીકના સમયમાં નિવૃત્ત થવાના છો, તો આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે પીપીઓ માત્ર એક નંબર કે કાગળ નથી, તમારા પેન્શનની મૂળભૂત વિગતો સાથે જોડાયેલું આ એક મહત્વનું દસ્તાવેજ છે। અને હાલમાં પીપીઓ સંબંધિત ઓનલાઈન સુવિધાઓ એટલે કે ઈ-પીપીઓ અને પીપીઓ સ્ટેટસ અને પેન્શન પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ ડિજિટલ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે। તો ચાલો આજની તારીખ 25 ઓગસ્ટ 2026ની સ્થિતિ પ્રમાણે એક એક મુદ્દો સરળ ભાષામાં સમજીએ દોસ્તો। તો સૌથી પહેલાં આજની સૌથી મહત્વપૂર્ણ અપડેટ ઈ-પીપીઓની સુવિધા। તો હવે સૌથી મહત્વની વાત, સરકારી ભવિષ્ય પેન્શન સક્ષમ અને પેમેન્ટ ટ્રેકિંગ સિસ્ટમમાં ઈ-પીપીઓ એટલે કે ઇલેક્ટ્રોનિક પેન્શન પેમેન્ટ ઓર્ડર ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે। આ ઉપરાંત ઈ-પીપીઓને ડિજિલોકરમાં ઉપલબ્ધ કરવાની સુવિધા પણ દર્શાવવામાં આવી છે। એટલે પેન્શન સંબંધિત દસ્તાવેજોની ડિજિટલ ઉપલબ્ધતા તરફ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। તો આ સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે નિવૃત્ત કર્મચારી પોતાના પેન્શન દસ્તાવેજને ડિજિટલ રીતે સાચવી શકે છે। તો ખાસ કરીને ઈ-પીપીઓ એટલે કે ઇલેક્ટ્રોનિક પેન્શન પેમેન્ટ ઓર્ડર, તો આ એક પીપીઓ છે તે ડિજિલોકર નામની જે એપ્લિકેશન છે તેમાં સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે, અને તેને લીધે આ દસ્તાવેજ ડિજિટલ રીતે સાચવી શકાય છે। તો ત્યારબાદ વાત કરીએ તો પીપીઓ નંબર ભૂલી ગયા હોય તો શું કરવું। તો હવે ઘણા પેન્શનરોનો સવાલ હોય છે કે મારો પીપીઓ નંબર ક્યાંથી મળશે। તો મિત્રો, જો તમે કેન્દ્ર સરકારના પેન્શનર છો તો સત્તાવાર સીપીએઓ અને ભવિષ્ય જેવી ઓનલાઈન વ્યવસ્થાઓમાં પીપીઓ સંબંધિત માહિતી અને સ્ટેટસ ચેક કરવાની સુવિધા ઉપલબ્ધ છે। તો સીપીએઓ એ સત્તાવાર વેબસાઇટ પર પીપીઓ સંબંધિત સેવાઓ ઉપરાંત
પીપીઓ સ્ટેટસ ચેક કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. તો આથી પીપીઓ નંબર અંગે કોઈ મુશ્કેલી હોય તો અજાણી વ્યક્તિ વોટ્સએપ મેસેજ કે કોઈ અનધિકૃત વેબસાઇટ પર તમારી વ્યક્તિગત માહિતી આપવાને બદલે સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરવો જોઈએ. તો ત્યારબાદ જોઈએ તો પીપીઓમાં કઈ વિગતો ખાસ ચેક કરવી. તો હવે આ મુદ્દો ખૂબ જ ધ્યાનથી સાંભળજો. દરેક પેન્શનરે પોતાના પીપીઓમાં ઉપલબ્ધ વિગતોમાં ખાસ કરીને નીચેની બાબતો તપાસવી જોઈએ. તો નંબર 1, પેન્શનરનું નામ. તો નામમાં કોઈ ભૂલ છે કે નહીં તે તપાસો. તો નંબર 2, જન્મ તારીખ. તો ખાસ કરીને ઉંમર આધારિત પેન્શન લાભો માટે જન્મ તારીખની માહિતી મહત્વપૂર્ણ બની શકે છે. ત્યારબાદ નંબર 3, પીપીઓ નંબર. તો તમારો પીપીઓ નંબર સાચો છે કે નહીં અને તમારા રેકોર્ડ સાથે મેળ ખાય છે કે નહીં તે તપાસી લ્યો. તો ત્યારબાદ નંબર 4ની વાત કરીએ તો પેન્શન સંબંધિત વિગતો. તો તમારી મંજૂર પેન્શન અને અન્ય સંબંધિત વિગતો યોગ્ય રીતે દર્શાવવામાં આવી છે કે નહીં તે તપાસો. તેમજ નંબર 5, ફેમિલી પેન્શન સંબંધિત વિગતો. જે પેન્શનરોના કેસમાં ફેમિલી પેન્શનની જોગવાઈ લાગુ પડે છે તેમણે સંબંધિત વિગતો પણ ચકાસવી જોઈએ. ત્યારબાદ નંબર 6, બેંક સંબંધિત માહિતી. તો પેન્શન ક્રેડિટ થતી બેંક અને ખાતા સંબંધિત વિગતોમાં કોઈ સમસ્યા હોય તો સંબંધિત પેન્શન ચૂકવણી અધિકારી અથવા તો બેંકનો સંપર્ક કરવો જોઈએ. તો ત્યારબાદ જોઈએ તો પીપીઓમાં કોઈ ભૂલ હોય તો શું કરવું. તો મિત્રો અહીં સૌથી મહત્વની વાત એ છે કે પીપીઓમાં ભૂલ જોવા મળે એટલે તરત કોઈ એજન્ટને પૈસા આપી દેવાના નથી. તો સૌપ્રથમ સંબંધિત પેન્શન સક્શનિંગ ઓથોરિટી, પેન્શન ડિસ્ટર્બિંગ ઓથોરિટી, પે એન્ડ એકાઉન્ટ્સ ઓફિસ અથવા તો સંબંધિત વિભાગનો સંપર્ક કરવો. તો તમારા કેસ પ્રમાણે યોગ્ય અધિકારીને પીપીઓમાં રહેલી ભૂલ વિશે રજૂઆત કરવી. અને જો તમે કેન્દ્ર સરકારના પેન્શનર છો તો સીપીએઓની પેન્શનર સર્વિસ અને ફરિયાદ નિવારણની વ્યવસ્થાનો ઉપયોગ કરી શકાય છે. તો ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે પણ મહત્વપૂર્ણ માહિતી. તો મિત્રો પીપીઓની આ માહિતી માત્ર જૂના પેન્શનરો માટે જ નથી. જે સરકારી કર્મચારીઓ નજીકના સમયમાં નિવૃત્ત થવાના છે તેમના માટે પણ પેન્શન પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી છે. તો ભવિષ્ય સિસ્ટમમાં પેન્શન સેક્શન અને પેમેન્ટ પ્રક્રિયાને ઓનલાઈન ટ્રેક કરવાની પણ વ્યવસ્થા છે. તો આ સિસ્ટમમાં નિવૃત્ત સરકારી કર્મચારી પેન્શન પ્રક્રિયાની પ્રગતિ જાણી શકે છે અને ઈ-પીપીઓ જેવી સુવિધાઓનો લાભ લઈ શકે છે. તો સત્તાવાર પ્રક્રિયા મુજબ પીપીઓ સંબંધિત વિવિધ તબક્કાઓમાં હેડ ઓફ ઓફિસ, પે એન્ડ એકાઉન્ટ્સ ઓફિસ, સીપીએઓ અને પેન્શન ચૂકવનાર બેંક જેવી સંસ્થાઓની ભૂમિકા હોય છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો ડિજીલોકરમાં ઈ-પીપીઓનો શું ફાયદો છે. તો આજના ડિજિટલ સમયમાં દસ્તાવેજો સુરક્ષિત રીતે સાચવી રાખવા ખૂબ જ જરૂરી છે. તો ભવિષ્યની સત્તાવાર માહિતી અનુસાર ઈ-પીપીઓને ડિજીલોકરમાં ઉપલબ્ધ કરવાની સુવિધા આપવામાં આવી છે. એટલે કે પેન્શનરોએ શક્ય હોય ત્યાં પોતાના મહત્વપૂર્ણ ડિજિટલ દસ્તાવેજોને સુરક્ષિત રીતે સાચવી રાખવાની ટેવ રાખવી જોઈએ. પરંતુ કોઈને ઓટીપી, પાસવર્ડ, બેંક પિન અથવા તો અન્ય ગુપ્ત માહિતી આપવી નહીં દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો આજના વિડીયોની સૌથી મોટી વાત. તો મિત્રો આજની 25 ઓગસ્ટ 2026ની સ્થિતિ પ્રમાણે પીપીઓ અંગે સૌથી મહત્વની બાબત એ છે કે પેન્શન સંબંધિત પ્રક્રિયામાં ડિજિટલ સુવિધાઓ સતત ઉપલબ્ધ અને વિસ્તૃત થઈ રહી છે. તો ભવિષ્ય પોર્ટલમાં ઈ-પીપીઓ ડાઉનલોડ, ડિજીલોકરમાં ઈ-પીપીઓ અને પેન્શન પ્રક્રિયાને ટેગ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. તો સીપીએઓ તરફથી પણ પીપીઓ સ્ટેટસ અને પીપીઓ સંબંધિત સેવાઓ માટે ઓનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ 25 ઓગસ્ટ 2026ના રોજ
ગુજરાતના તમામ પેન્શનરોના પીપીઓમાં કોઈ એક સરખો નવો નિયમ અથવા ફરજિયાત સુધારો થયો છે એવો કોઈ સત્તાવાર પુરાવો હાલમાં ઉપલબ્ધ નથી. તેથી સોશિયલ મીડિયા પર આવતી અફવાઓથી સાવધાન રહેવું દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે ખાસ સાવચેતી. તો મિત્રો, આજકાલ પેન્શનના નામે ઘણા પ્રકારના ફ્રોડ મેસેજ અને ફોન આવે છે. તો કોઈ વ્યક્તિ તમને ફોન કરીને કહે કે તમારું પીપીઓ બંધ થઈ જશે, પીપીઓ અપડેટ કરવા માટે ઓટીપી આપો, પેન્શન ચાલુ રાખવા બેંકની માહિતી આપો, તો આવી વાતમાં તરત વિશ્વાસ ન કરવો. સીપીએઓની સત્તાવાર વેબસાઇટ પણ પેન્શનરોને સાવચેત રહેવા અને ફ્રોડથી બચવાની ચેતવણી આપે છે. તો યાદ રાખજો, ઓટીપી નહીં આપવો, એટીએમ પિન નહીં આપવો, યુપીઆઈ પિન નહીં આપવો, બેંક પાસવર્ડ નહીં આપવો અને કોઈ અજાણી લિંક પર ક્લિક કરતા પહેલાં સાવચેતી રાખવી દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો ગુજરાતના પેન્શનરો માટે ખાસ નોંધ. તો હવે ખાસ ગુજરાતના પેન્શનરો માટે ગુજરાત સરકારના ડિરેક્ટોરેટ ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ સંબંધિત સત્તાવાર માહિતી માટે સરકારના પોર્ટલ પર સત્તાવાર વિભાગની માહિતી ઉપલબ્ધ છે. એટલે જો તમારો પીપીઓ ગુજરાત રાજ્ય સરકારના પેન્શન કેસ સાથે સંબંધિત હોય તો કેન્દ્ર સરકારના સીપીએઓના નિયમોને ગુજરાત રાજ્યના પીપીઓ માટે સીધા લાગુ પડતા માની લેવાના નહીં. તો તમારા કેસમાં સંબંધિત ગુજરાત સરકારના વિભાગ, પેન્શન કચેરી અથવા તો પેન્શન ચૂકવતી બેંક પાસેથી પુષ્ટિ કરવી. તો આ વાત ખાસ યાદ રાખજો દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો પેન્શનર મિત્રો માટે ખાસ અપીલની. તો જો તમે પેન્શનર છો તો આજે જ તમારા મહત્ત્વના દસ્તાવેજો એક જગ્યાએ સુરક્ષિત રાખો. તમારો પીપીઓ નંબર સાચવી રાખો, પીપીઓની નકલ રાખો. પીપીઓ ઉપલબ્ધ હોય તો તેને પણ સુરક્ષિત રીતે સાચવો. અને કોઈ પણ પ્રકારની માહિતીમાં ભૂલ જણાય તો સંબંધિત સત્તાવાર કચેરીનો સંપર્ક કરો. તો મિત્રો, આશા રાખું છું કે આજની 25 ઓગસ્ટ 2026ની પીપીઓ સંબંધિત અપડેટ તમને સમજાઈ હશે. તો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો. તમારા જેવા પેન્શનર મિત્રો સુધી આ માહિતી પહોંચે તે માટે વિડીયોને શેર કરો. અને આવી જ પેન્શન, પીપીઓ, ડીએડીઆર, પેન્શન વધારો અને સરકારી કર્મચારીઓ સંબંધિત સાચી અને ઉપયોગી માહિતી માટે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો સૌથી મહત્ત્વની વાત, સરકારી માહિતી માટે હંમેશા સત્તાવાર સ્ત્રોતની ચકાસણી કરો અને કોઈ પણ અજાણી વ્યક્તિને તમારી બેંક કે ઓટીપીની માહિતી આપશો નહીં. તો મળીશું ફરી એક નવી અને મહત્ત્વપૂર્ણ અપડેટ સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.